વલસાડના ઉમરગામમાં 7 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને રાજ્યમંત્રી નરેશ પટેલે આજે સ્થળ પર પહોંચી સમીક્ષા કરી। તેમની સાથે સાંસદ ધવલ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય રમણ પાટકર તથા તાલુકા પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન મુજબ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે ઉમરગામમાં પણ આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થવાની છે। 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે। પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ છે, એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનું અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે। આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે, ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી। આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે। ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે। આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે।